આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી દ્વારા અલગ અલગ મુદ્દાઓને લઈને પ્રતિક્રિયા આપવામાં આવી, જેમાં તેમણે સૌપ્રથમ 2500ની વસ્તી ધરાવતી ખેડા જિલ્લાની ગ્રામ પંચાયતને 80 લાખની વસ્તી ધરાવતી અમદાવાદ મહાનગરપાલિકાને નોટિસ આપી હોવાની વિગતો સામે આવી છે। ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકામાં આવેલી જિંજર ગ્રામ પંચાયતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ આપી હોવાની વિગતો કહેવાઈ રહી છે, જેમાં અમદાવાદ મહાનગરપાલિકાએ રાસ્કા કેનાલ બનાવ્યા બાદ જિંજર ગ્રામ પંચાયતને નથી ભર્યો ટેક્સ। 2018થી લઈ આજ દિન સુધી મહાનગરપાલિકાએ ટેક્સ ન ભર્યો હોવાની વિગતો સામે આવી છે, જેમાં 1,15,14,373 રૂપિયાનો ટેક્સ નથી ભર્યો અને તે મામલે ટેક્સ નહીં ભરાતા જિંજર ગ્રામ પંચાયતે અમદાવાદ મહાનગરપાલિકાને નોટિસ ફટકારી છે। નોટિસ મળ્યા બાદ તાત્કાલિક ટેક્સ ભરવા જિંજર ગ્રામ પંચાયતે અપીલ પણ કરી છે। તેના મામલે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તે સાંભળી લો। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મહી નદીમાંથી જ્યારે પાણી આવતું હોય એ વિસ્તારના લોકોને પાણી મેળવવા માટે આપણે વાત કરી કે પ્લોટ એક્વાયર કરેલો હતો, પરંતુ કોઈ કારણોસર ગ્રામ પંચાયત દ્વારા અથવા તો આપણે વાત કરીએ કે મહાનગરપાલિકા દ્વારા સંકલનના કારણે આ પ્રશ્નો ઉપસ્થિત થયો હતો। પરિણામે જિંજર ગ્રામ પંચાયત દ્વારા જે પણ આપણે વાત કરીએ કે વળતર પેટે જે ટેક્સ અમારે આપવાનો છે એ મહાનગરપાલિકા એને જરૂરથી એનું પેમેન્ટ કરશે અને આજના ટેન્ડિંગના કામની અંદર મંજૂરી પણ આપવામાં આવી છે। બાકી છે કે આખી બાકી છે? લગભગ પેમેન્ટ છે એ અંદાજિત 1,15 લાખ જેટલું પેમેન્ટ છે અને ટૂંક સમયની અંદર એને તબક્કાવાર આ પેમેન્ટની ચૂકવણી કરવામાં આવશે। હતા અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી। તેમણે આ મામલે જે રીતે જિંજર ગ્રામ પંચાયત દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાને નોટિસ ફટકારવામાં આવી છે તેને લઈને તેમણે પ્રતિક્રિયા આપી છે। સાથે જ અમદાવાદ શહેરના અંડરપાસમાં લગાવવામાં આવશે સેન્સર આધારિત બૂમ બેરિયર। મહત્વનો નિર્ણય આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો છે, જેમાં 60 સેન્ટીમીટર વરસાદ પાણી ભરાશે તો ઓટોમેટિક બૂમ બેરિયરથી અંડરપાસમાં પ્રવેશ બંધ થઈ જશે। શહેરના 19 અંડરપાસમાં કામગીરી કરવામાં આવશે। દેશની પહેલી મહાનગરપાલિકા છે જે અંડરપાસમાં બૂમ બેરિયર લગાવશે તે પ્રકારની વાત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી કરી રહ્યા છે। પહેલા તો શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, તે સાંભળી લો। બ્રિજની અંદર પાણી ઓછું થાય જ્યારે હેવી રેન પડે ત્યારે અંદર પાણી ભરાતા હોય છે। સીસીટીવી દ્વારા એનો કમાન્ડ એન્ડ કંટ્રોલથી કરવામાં આવે છે। તદુપરાંત દરેક જગ્યાએ આપણે વાત કરીએ કે પમ્પિંગ પણ રાખેલા હોય છે કે આ બ્રિજમાંથી આ પાણી ઓછું થાય, પરંતુ આગોતરા આયોજનના ભાગરૂપે કોઈ આકસ્મિક ઘટના ન બને, કોઈનો પણ જીવ જાય નહીં એટલા માટે ઓટોમેટિક સેન્સરની મદદથી આપણે વાત કરીએ કે આ ટેકનોલોજીનો સ્ટાર્ટઅપનો ઉપયોગ કરવામાં આવશે। જે રીતે મહાનગરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે ત્યારે આપણે વાત કરીએ કે મોટા ભાગની જે ડ્રાફ્ટ ટીપી હોય, ફાઇનલ ટીપી હોય, એના જે રસ્તા ખોલવાના હોય એ તમામ રસ્તાઓ બધા ખોલવામાં આવે, મૂવેબલ બનાવવામાં આવે। તદુપરાંત આપણે વાત કરીએ કે લેફ્ટ ટર્ન જેટલા ખુલ્લા રાખવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હળવી થતી હોય છે। પરિણામે લેફ્ટ ટર્ન બાબતે પણ યોગ્ય ચર્ચા થઈ છે અને મોટાભાગના લેફ્ટ ટર્ન ખોલવાથી ટ્રાફિકની સમસ્યા ઓછી થતી હોય છે। જાહેર રોડ પર બી અનેક દબાણો, એના માટે શું કામગીરી કરવામાં આવે? જાહેર રોડ પર થતા દબાણોની આ એક રોજની પ્રક્રિયા છે। એની પ્રક્રિયા હાલ સ્ક્વોડ આપણે વાત કરીએ કે એફટેટની ટીમ દ્વારા એ સતત ચાલુ જ હોય છે। અનેક વિસ્તારની અંદર ટ્રાફિક દ્વારા આપણે વાત કરીએ કે એફટેટ વિભાગ દ્વારા જાહેર રોડ પરથી દબાણો દૂર કરવામાં આવતા હોય છે। આપણે સાંભળ્યા હતા અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી। તેમના દ્વારા શહેરમાં જે અંડરપાસમાં સેન્સર આધારિત બૂમ બેરિયર લગાવવાની વાત કરી છે, સાથે આ દેશની પ્રથમ એવી મહાનગરપાલિકા હશે કે જે અંડરપાસમાં બૂમ બેરિયર લગાવવામાં આવશે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે। સાથે જ અમદાવાદ શહેરના બ્રિજ નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી વિકસાવવાની પણ વાત ચર્ચાઈ રહી છે। બોપલ વકીલ બ્રિજ ઉપરાંત નવ બ્રિજ નીચે વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ શરૂ કરવામાં આવવાનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાથ ધર્યું છે। ત્યારે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તે સાંભળી લો। કેટલા ઓવરબ્રિજ હાલમાં આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે? મહાનગરની અંદર જુદા જુદા 73 કરતા વધારે ઓવરબ્રિજો આવેલા છે। દરેક ઝોનની અંદર એક ઓવરબ્રિજ આઈડેન્ટિફાઈ કરીને આપણે વાત કરીએ કે ત્યાં આગળ એનું બ્યુટિફિકેશન વધે, છોકરાઓ મોબાઈલમાંથી બહાર નીકળે, રમતગમત આવડી કરે એટલા માટે નાના મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઓવરબ્રિજની નીચે જ એ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જ્યાં કેરમ હોય, ચેસ હોય, આપણે વાત કરીએ કે બોક્સ ક્રિકેટ હોય,
તદુપરાંત બેડમિન્ટન હોય, આવી અલગ અલગ પ્રકારની જે ગેમ હોય છે, પરિણામે બાળકોમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ, તદુપરાંત આપણે વાત કરીએ કે રમતો રમે એ